हे परमात्मा, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हे परमात्मा, हे भागवत स्वरूप भगवान, वासुदेवाय, हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय, हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हे परमात्मा, बोलिए भागवत स्वरूप भगवान की जय। ओम श्री परमात्मने नमः। वाला भक्तों, परम श्रोताओं, आप सर्वेना हृदय कमल में विराजता विष्णु परमात्मा श्री हरि आदि शक्ति भागवत स्वरूप भगवान एमने कोटानु कोटि दंडवत प्रणाम। प्रथमं गंगा जलम तद् निर्मलं जलम पूरयेत्। गंगावारी न दुष्यति। अर्थात एम कहेवाय छे वाला भक्तो के गंगाजल क्यारेय वासी बनतुं नथी। ए सदाय शुद्ध ज रहे छे। गंगाजल में बीजू जल शुद्ध उमेरीए तो पण बधुं ज जल शुद्ध थई जाय छे वाला भक्तो। एटले संतो ऋषिओ परम भक्तो ए गंगाजळनी जेम पोताना सत्कर्मोना कारणथी हमेशा शुद्धता पूर्वक पवित्रता पूर्वक પોતાનું જીવન
જીવતા હોય છે અને પોતાના સત્કર્મો કર્યા કરે છે, એ ક્યારેય ન કરવાના કર્મો કરતા નથી. પરમાત્મા આદિશક્તિ એમના વિશે પણ એવું કહેવાય છે વાલા ભક્તો કે પ્રભુ શ્રી હરિએ આદિશક્તિએ સુખદેવ પ્રભુ એને આદેશ કર્યો છે કે મારો એક ભક્ત પાંડુ પૌત્ર પરીક્ષિત એને 7 દિવસમાં મૃત્યુ થવાનું એવો શ્રાપ લાગ્યો છે, માટે હે સુખદેવ, તમે પૃથ્વી ઉપર જાઓ, પરીક્ષિતજીને શોધો અને એમને 7 દિવસમાં મુક્તિ થાય એના માટે આ ભાગવતજીની દિવ્ય કથા શ્રવણ કરાવો. પ્રભુનો આવો આદેશ એટલે સુખદેવજી પૃથ્વી ઉપર પધાર્યા છે. પ્રાગટ્ય કર્યું, પરીક્ષિતજીને શોધી કાઢ્યા છે. 88,000 ઋષિઓ હતા. તેવા સમયે બધાને શ્રીમદ ભાગવતજીની કથા સંભળાવી છે. આ આપણે શનિદેવને ભાગવત સંભળાવવું શનિ જયંતિ નિમિત્તે એવો આપણો સંકલ્પ છે અને આપણે આ ભાગવત શનિદેવને સંભળાવવા આયોજિત કર્યું છે, મંગલ પ્રારંભ કર્યો છે. પ્રભુ આદિશક્તિ હંમેશા સતત ભક્તોને બધાને મદદ કરવાનું અને ભક્તોના કષ્ટ દૂર કરવાનું અગાઉથી આયોજન કરે છે. પણ આપણે પ્રભુને એમની લીલાને ઓળખી શકતા નથી. આપણી અંદર સ્વાર્થનું પ્રમાણ વધારે હોય છે. કોઈ પણ પ્રશ્ન, કોઈ પણ પ્રવૃત્તિ આપણે શરૂ કરીએ એ પહેલા મોટે ભાગે એવું વિચારીએ છીએ કે મને શું મળશે, મારું શું આમાંથી. અને જો કાંઈ મને નહીં મળતું હોય
તો પછી મારે શા માટે આવું કઈ કરવું? એમ મારું શું એ ફિક્સ થઈ જાય તો આપણે સેવાના અને બધા કાર્યો કરવા શરૂ કરીએ છીએ. નહીતર મારે શું, બસ આ બે જ શબ્દો વચ્ચે આખી જીવનની આપણી પ્રવૃત્તિ સંકળાયેલી વહેતી હોય છે. વાલા ભક્તો, આવા સ્વાર્થમાંથી, આવી વૃત્તિમાંથી આ ભાગવત અને પરમાત્માની કૃપા એ આપણને બચાવે છે. પરોપકારના કર્મ એ ભાગવતજી શીખવે છે. ભાગવતજીની કૃપા થાય તો પરોપકાર કરવાની ઈચ્છા, અંદરથી સંકલ્પ જાગે છે. વાલા ભક્તો, નહીતર મારું શું અને મારે શું, બસ આખું જીવન આમાં ને આમાં પસાર થઈ જાય. અને એ જીના બી કોઈ જીના હે? અને એટલા માટે તો સંતો, પરમ ભક્તો સતત પરોપકાર કરવા, બીજાની સેવા કરવા અને એવા એવા શુદ્ધ કર્મો કરે છે. મેવા મળે કે ના મળે, સેવા અમારે કરવી છે. દાન દક્ષિણા મળે કે ના મળે, ભાગવત અમારે કરવું છે. મોટે ભાગે જો કે આવું નથી હોતું, પણ હજુ આવા ઘણા ભક્તો છે જ પરોપકારના કાર્યો કરે છે. હનુમાનજી વગર રામાયણ અને કૃષ્ણ, એમના વગર ભાગવતજી એમ કહો ને કે સંભવિત નથી, તોય ચાલી શકે, તોય વધારે નહીં ગણાય. કારણ કે હનુમાનજી અને કૃષ્ણ એ ભાગવત અને રામાયણ એમાં બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. એકવાર એમ કહેવાય છે વાલા ભક્તો કે દેવર્ષિ નારદ કૈલાસ પર્વત ઉપર પધાર્યા છે. મહાદેવજી તો સમાધિમાં હતા. નારાયણ નારાયણ નારાયણ. દેવી, મારે પ્રભુનું કામ છે, હું પછી આવું છું. સમાધિમાંથી પ્રભુ જાગે પછી ખાનગી કામ છે. ત્યારે સતીએ કહ્યું છે કે મારે અને મહાદેવજી વચ્ચે કોઈ ખાનગી છે જ નહીં.
તમે જે કાર્ય જે વાત કરશો એ મહાદેવજી મને કહેવાના જ છે. અને મને આપ જણાવો તો હું પણ આપનું કોઈ કામ એ પાર પાડાવી આપીશ, કરાવી આપીશ. ત્યારે દેવર્ષિ નારદ કહે છે, સતી, પ્રભુની ઘણી વાત આપને ખબર નથી. આપનું એવું માનવું છે કે આપ અને પ્રભુ વચ્ચે કોઈ ખાનગી વાત નથી, પરંતુ આપને ખબર છે કે મહાદેવજી એમના ગળામાં આ ખોપરીઓની માળા ધારણ કરે છે. એ કોની ખોપરીઓ છે? કોના મુંડ છે? અને શા માટે આ મુંડોની માળા પ્રભુ ધારણ કરે છે? એની આપને ખબર છે દેવી? ત્યારે દેવીએ કહ્યું છે કે ઈ મને ખબર નથી. ત્યારે દેવર્ષિએ કહ્યું કે આપને હજી ઘણી ખબર નથી કે મહાદેવજી એમના આપની સાથે લગ્ન થયા એની પહેલા ઘણા લગ્નો થઈ ચૂક્યા છે. મહાદેવજી શાદીશુદા છે. દેવીએ કહ્યું એ મને ખબર નથી, ક્યારેય એવી વાત તો કરી નથી પ્રભુએ. અને દેવીએ કહ્યું કે મારે હવે પાકો જવાબ જોશે. સમાધિમાંથી પ્રભુ જાગે એટલે કહેવું પડશે કે શા માટે મને આવી કોઈ વાત તમે કરી નથી પ્રભુ. ત્યારે નારદજી એ તો કહે, દેવી તો હું પછી આવું છું. નારાયણ નારાયણ નારાયણ. પણ આપ મારું નામ ના આપશો, નારદજીએ કહ્યું. આ તો આપને અમારે માહિતગાર કરવા માટે આપને આ કહેવું પડ્યું છે. જ્યારે જ્યારે આવી ગુપ્ત વાત સ્ત્રીઓને કહેવામાં આવે અને કાંઈક એવી શંકા કરવામાં આવે પછી સ્ત્રીઓ ગુસ્સો કરે છે. એમનામાં બહુ ગંભીરતા હોતી નથી. સતીએ પણ ગુસ્સો કર્યો. અને પ્રભુને પૂછ્યું છે
કે તમે સાદી સુધા છો, એવી વાત મને કેમ નથી કરી અત્યાર સુધી? તથા હે પ્રભુ, તમે મુંડોની માળા ધારણ કરો છો એ શા માટે અને કોના મુંડો છે? ત્યારે મહાદેવજી સમજી ગયા. એમણે પૂછ્યું, દેવી, આજે કૈલાસ ઉપર નારદજી તો આવ્યા નથી ને? દેવી કહે, આપને કેમ ખબર પડી? પ્રભુ, મહાદેવજીએ કહ્યું છે કે નારદજી પધારે તો જ આવી બધી શંકા મુકતા જાય છે, અને આપનો ગુસ્સો એ નારદજી પધાર્યા એ જ કારણથી છે. ત્યારે મહાદેવજીએ કહ્યું કે દેવી, મારા ગળામાં જે મુંડો છે એ બધા જ અને ખોપરીઓ બધી જ આપની છે. આપને હું બહુ જ પ્રેમ કરું છું, અને આપના મૃત્યુ પછી આપની ખોપરી એ હું લઈ એની માળા ધારણ કરું છું. હંમેશા આપની સાથે જ મારો સંપર્ક રાખું છું. એટલે મહાદેવજીએ કહ્યું કે આ બીજા કોઈના મુંડો નથી. ત્યારે દેવીએ કહ્યું કે પ્રભુ, અમારા આટલા બધા જન્મ લઈ જાઓ અને આપને મૃત્યુ જ નહીં, ત્યારે મહાદેવજીએ કહ્યું, દેવી, અમે અમર કથા સાંભળી છે, અને અમારું મૃત્યુ નથી. અજર અમર અને અનેક ગણું લાંબુ એવું આયુષ્ય અમારે ભોગવવાનું અને ભક્તિ કરવાની છે. ત્યારે પણ દેવીએ ગુસ્સો તો કર્યો છે કે પ્રભુ, આપ અમને પણ અમર કથા સંભળાવો, અમારે પણ અમર કથા સાંભળવી છે. ત્યારે મહાદેવજીએ કહ્યું કે આપને એકને જ આ કથા સંભળાવીશું, માટે આપ એકાંત જગ્યામાં ચાલો. એક ગુફામાં મહાદેવજી લઈ આવ્યા છે. દેવી પણ સાથે. મહાદેવજીએ આદેશ કર્યો કે કોઈ બીજા જીવ ગુફામાં કે આસપાસમાં ન રહે એવું કરી આપો.
દેવીએ બધા જીવોને આદેશ કર્યો એટલે બધા જીવો ત્યાંથી જતા રહ્યા છે ગુફામાંથી. મહાદેવજીએ કહ્યું કે હું અમર કથા શરૂ કરું અને આપ કથા સાંભળો છો એ મને ખ્યાલ આવે એટલા માટે કથા સાંભળતા દરમિયાન આપ હોકાર ભરજો, હા સ્વામી, હું સ્વામી એમ હોકાર ભરવો એટલે કથા સાંભળીએ છીએ શ્રોતાઓ એની એક ખાતરી કરાવવા માટે. મહાદેવજીએ કહ્યું કે કથા સંભળાવતા સંભળાવતા મને તો કથામાં ચિત્ત ચોંટી જશે, હું સમાધિવશ થઈ જઈશ, પણ આપ હોકાર ભરજો એટલે કથા ચાલુ રાખીશ. અમે લોકો તો આપને કાંઈ કહેતા નથી કે આપ કથા દરમિયાન હોકાર ભરજો. અને અત્યારે તો વાલા ભક્તો એટલી મોટી સંખ્યામાં શ્રોતાઓ હોય છે, વિશાળ જગ્યામાં કથાઓ હોય છે, ઇલેક્ટ્રોનિક સાધનો મારફતે કથાઓ કહેવાતી હોય છે. એટલે વક્તાશ્રીઓ હોકાર ભરવાનું નથી કહેતા અને કોઈ ક્યાંથી બોલે તોય અહીંયા સુધી સંભળાય નહીં. એટલો અવાજ હોય જ છે અને કથા એ સ્પીકરો મારફતે આપના સુધી પહોંચાડવામાં આવતી હોય છે. પણ જૂના સમયમાં વર્ષો પહેલા એમ કહો ને કે આપણા દાદા એના સમયમાં કથાઓ થતી તો ત્યારે બધા બુઝુર્ગો એ કથામાં બેઠા હોય, કથા સાંભળે અને બેઠા હોય તો બહુ વિસ્તારમાં ન હોય જગ્યા, બહુ જાજા માણસો ન હોય અને આ બાજુમાં બધા તમે જેમ બેઠા છો એમ બેઠા હોય અને કથા ચાલુ હોય. એ દરમિયાન હરિ હરિ નારાયણ હરિ આવી રીતે હોકાર બધા શ્રોતાઓ ભરતા હોય છે અને એટલે વક્તાને કથા કહેવામાં આનંદ આવે. હોકાર ભરવાનું આવું મહત્વ છે. મહાદેવજીએ અમર કથા ચાલુ કરી. સતીને તો નીંદ આવી ગઈ. એ દરમિયાન એક પોપટનું ઈંડું વ્યાસ આસનની પાછળના ભાગે હતું, એ તૂટ્યું, એમાંથી બચ્ચું બહાર આવ્યું પોપટનું. એનામાં જન્મથી જ ચતુરાઈ હોય છે, બધી વાત એ તરત જ સમજી જાય છે. એમણે જોઈ લીધું કે અહીંથી કંઈક એવા વચનો
કહેવામાં આવે છે અને આથી હોકાર ભરે છે. હવે એને નીંદ આવી ગઈ એટલે હોકાર બંધ થયા અને કથા પણ બંધ થાય એ મંજૂર ન હતું. આ પોપટના બચ્ચાને એમ થયું કે હવે હોકાર આપવો પડશે. એ પણ બોલવા માંડ્યું, હું સ્વામી, હું સ્વામી. આવી રીતે એ પોપટનું બચ્ચું હોકાર આપે. મહાદેવજીએ કથા સાંભળાવી, દિવ્ય કથા. પણ મહાદેવજી એમને ખબર પડી કે દેવી તમે ઊંઘી ગયા હતા કથામાં સાંભળતા સાંભળતા. ત્યારે મહાદેવજી એમણે કહ્યું કે તો કથા કોણે સાંભળી, હોકાર કોણ ભરતું હતું? મહાદેવજીએ જોયું તો વ્યાસપીઠની પાછળ પોપટનું બચ્ચું હતું. મહાદેવજી સમજી ગયા કે એમણે કથાની ચોરી કરી છે. મારી રજામંદી વગર કથા સાંભળી છે. મારે એને દંડ આપવો પડશે. એ પોપટનું બચ્ચું સમજી ગયું કે મહાદેવજી હવે ગુસ્સે થયા છે. એ તો ઉડીને જતું રહ્યું. પાછળ મહાદેવજી ત્રિશૂળ લઈને દોડ્યા છે, એટલે એની પાછળ પાછળ ગયા છે. અને એને મારી નાખવા માટે. પોપટનું બચ્ચું એમણે અમર કથા સાંભળી હતી. એ કારણથી એ પણ અમર બની ગયું હતું. વ્યાસ ભગવાન એના પત્ની અરણી દેવી ઉર્ફ વિટિકા દેવી, એને પણ દિવસો હતા, ગર્ભ હતો, પ્રેગ્નન્ટ હતા. એમણે મુખ ખોલ્યું વિટિકા દેવીએ અને અતિ સૂક્ષ્મ સ્વરૂપે પોપટનું બચ્ચું અંદર પ્રવેશી ગર્ભમાં જતું રહ્યું. વાલા ભક્તો, આ ગર્ભવતી સ્ત્રીઓને ખાસ ધ્યાન રાખવું કે આપણા આ શરીરના 9 દરવાજા 10 દરવાજા એના મારફતે આવા કોઈ તત્વો પ્રવેશ કરી ન જાય અને ગર્ભમાં આવી ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે વાલા ભક્તો. એટલે શક્ય હોય ત્યાં સુધી આ 9 દરવાજા શરીરના કે 10 દરવાજા એને બંધ રાખવા. વ્યાસ ભગવાન એમણે મહાદેવજીને કહ્યું કે અમર કથા સાંભળી તો આપ એનું મૃત્યુ કેમ કરી શકશો? ત્યારે મહાદેવજીને ગુસ્સો શાંત થયો અને મહાદેવજીએ કહ્યું એ વાત આપની બરાબર છે. તો હવે હું એમને મારી નહીં શકું.
પણ મારી અમર કથા એમની ચોરી કરી છે. રજામંદી વગર કપટપૂર્વક કથા સાંભળી છે એમણે, એટલે એ અપરાધી છે. માટે મારે એમને શ્રાપ આપવો પડશે. મહાદેવજીએ એને શ્રાપ આપ્યો છે વાલા ભક્તો, કે તમે બહાર નીકળશો ગર્ભમાંથી એટલે તમે કથાઓ ભૂલી જશો. પણ આ સમયમાં ગર્ભધાન થયું હોય ત્યારે સ્ત્રીઓએ સત્કર્મો કરવા, સત્સંગ કરવો, દુષ્ટનો સંગ ન કરવો, મિથ્યા વાદ વિવાદ કરવા નહીં, અરે કોઈ બાબતમાં હસ્તક્ષેપ ન કરવો, નામ જપ કરવા, ભક્તિ કરવી, કથા સાંભળવી જો શક્ય હોય તો, અને સાંભળવા મળે તો, અને પુણ્ય હોય તો, નહીતર પછી નામ જપ તો થઈ જ શકે છે. અમારું એવું સૂચન છે વાલા ભક્તો, કે ગર્ભવતી સ્ત્રીઓએ તો સતત પોતાના હાથમાં માળા રાખવાની, આવી રીતે માળા, અને માળાનો મણકો એ ચાલુ જ રહેવો જોઈએ બસ, અને સતત ધ્યાન રાખવાનું છે. નહીતર આવા તત્વો ગર્ભમાં પ્રવેશ કરી જાય અને કષ્ટ આપે એવું પણ બને છે. કથામાં એવું આવે છે વાલા ભક્તો, કે આ પોપટનું બચ્ચું એમણે 12 વર્ષ સુધી જન્મ નથી લીધો, ગર્ભમાં જ રહ્યું છે. બોલો, આવું પણ ઘણી વખત થતું હોય છે આપણા સમયમાં, કે પૂરો સમય થઈ જાય પછી પણ પ્રસૂતિ ન થતી હોય, અને ઘણાને પ્રસૂતિ એકાદ મહિનો, અમારા રિશ્તેદારમાં એકાદ મહિનો પ્રસૂતિ વહેલી થઈ જાય, અને એ પ્રસૂતિના કારણથી હજી પણ એ જન્મનાર બાળક અત્યારે છે. આ બધી પ્રભુની લીલા છે. પછી વ્યાસ મુનિ એમણે વિનંતી કરી, એટલે સુખદેવજી આ પોપટ નું બચ્ચું એ બહાર આવ્યું છે, જન્મ ધારણ કર્યો છે. આવી રીતે વાલા ભક્તો, સુખદેવજીનો જન્મ એની કથા બહુ દિવ્ય કથા છે, અને આપણે શનિદેવને સંભળાવવી છે. એટલે શનિદેવ રાજી થાય. સુખદેવજી એ જન્મના સાથે જ જન્મતાની સાથે સુખદેવજી એ તો જતા રહ્યા છે. વાલા ભક્તો, શનિદેવ આ એમણે પણ મહાદેવજીને હરાવ્યા છે.
શનિદેવ એમણે મહાદેવજીને કહ્યું કે પ્રભુ, હું આપને નડીશ, મારે આપને નડવાનો આ સમય આવી ગયો છે, મારી દશા તમને લાગશે, મારો સમય હવે તમને પરેશાન કરવાનો છે. મહાદેવજીએ કહ્યું કે તમે મને ન કાંઈ કરી શકો, કષ્ટ ન આપી શકો, અમે તો મહાન તપ કરવાવાળા. પણ શનિદેવે પડકાર ફેંક્યો છે કે પ્રભુ, આવતીકાલે આવા ટાઈમે એટલે 24 કલાક પછી હું પાછો અહીંયા આવીશ અને આપને કહેતો જાઉં છું કે હું આપને નડીશ, પરેશાન કરીશ. 24 કલાક તમારે બચવાના કાર્યો જે કરવા હોય તે તમે કરી લેજો. મહાદેવજી તો હવે એમ વિચારે છે કે કેમ બચવું. કૈલાસ પર્વત ઉપરથી મહાદેવજીને આ પડકાર, ચેલેન્જ, એના કારણથી ટેન્શન આવ્યું, ત્રાસ વધ્યો, ચિંતા થઈ કે બચાવ કેમ કરવો શનિદેવથી. ત્યારે મહાદેવજી તો પૃથ્વી ઉપર ગયા અને બધું જોયું કે સલામતી કઈ જગ્યાએ. અને શનિદેવ મને પરેશાન ન કરે એટલા માટે શું કરવું. મહાદેવજીને હાથી દેખાયા અને એમ થયું કે આટલા મજબૂત, આટલા બલશાળી, તો આને શું તકલીફ પડે કોઈ જાતની. એટલે મહાદેવજી હાથી બની ગયા. એને આનંદથી હવે ફરવા માંડ્યા. 24 કલાકનો સમય પૂરો થયો. સૂકા પાંદડાઓ ખાતા ખાતા સમય પસાર કર્યો. શનિદેવ મહાદેવજીને ગુરુ માનતા હતા. બોલો, એમ છતાંય શનિદેવ એના ગુરુને પણ નડ્યા છે, ટેન્શન આપ્યું છે, ત્રાસ આપ્યો છે. અને આવા તટસ્થ શનિદેવ છે. એટલે સમય પૂરો થયો 24 કલાકનો. ત્યારે મહાદેવજી પાછા કૈલાસ પર્વત ઉપર પધાર્યા છે. અને મહાદેવજી એમણે જોયું કે શનિદેવ ત્યાં હાજર હતા. મહાદેવજીએ કહ્યું કે શનિદેવ, તમે મને કાંઈ કરી શક્યા નથી અને હું આ 24 કલાક સુધીમાં સલામત છું. હજી પણ શનિદેવ એને નડતર મહાદેવજી ઉપર ચાલુ હતું. શનિદેવે કહ્યું, પ્રભુ, આપની સદબુદ્ધિ પણ હણાઈ ગઈ છે. આપ નક્કી નથી કરી શકતા કે આપને નડ્યો છું કે નથી નડ્યો. પણ શનિદેવે કહ્યું કે હવે આપને સદબુદ્ધિ આવશે કે આપ જુઓ
મારાથી બચવા માટે પૃથ્વીલોકમાં આપને જવું પડ્યું, આ કૈલાસ એ છોડવું પડ્યું. સ્થાન ફેર કરાવે છે શનિદેવ, મકાન બદલાવે, બીજા મકાનમાં જવું પડે, ગામ બદલવું પડે, કષ્ટ માટે જેલમાં કેદમાં રહેવું પડે. આ બધું શનિદેવ કરાવી શકે. અને જો સત્કર્મ હોય, ભક્તિ હોય તો શનિદેવ આનંદ કરાવે, રક્ષણ કરે. એટલે મહાદેવજીને પણ સ્થાન ફેર થયું અને પાછું હાથી બનવું પડ્યું તમારે પ્રભુ. હાથીની યોની ધારણ કરવી પડી, સૂકા પાંદડાઓ તમારે ખાવા પડ્યા છે અને જળ વગર ભટકવું પડ્યું છે. શનિદેવ એમને કહ્યું તો મહાદેવજીને ખાતરી થઈ કે હે શનિદેવ, હું હારી ગયો છું અને તમારી તટસ્થતા, શુદ્ધ કર્મ કે તમારા ગુરુને પણ તમે આવી રીતે નડી શકો છો, એનાથી હું ખુશ થયો છું. મહાદેવજીએ કહ્યું કે તમારે આવી જ રીતે બધા કર્મો કરશો એવી હું તમને શક્તિ આપું છું. શનિદેવની પનોતી કાળ, શનિદેવની દશા એ ભક્તિ કરીએ તો ભોગવવી તો પડે જ, પણ એની કૃપા પછી થાય જ છે. ઉપદેશ એવો આપવામાં આવ્યો છે કે નિયમનું પાલન કરવું, ધીરજ ધારણ કરવી, સત્ય કર્મ કરવા, તપ કાર્ય કરવું, જપ કાર્ય કરવું, તો શનિદેવની કૃપા ચાલુ રહે છે. એટલે શનિદેવની આવી કૃપા એ ચાલુ રહે એના માટે ખાસ ભક્તિ કરવાની. મહાદેવજીની કથા આપણે એવી દિવ્ય કથા છે. સુખદેવ પ્રભુ એમનો જન્મ થયો, જન્મતાની સાથે જ જતા રહ્યા. વ્યાસ ભગવાન એમણે 18,000 શ્લોક ભાગવતજીના એની રચના કરી. હવે આ આપવું કોને ભાગવત? આવો પ્રશ્ન બધા વક્તાઓને મોટે ભાગે હોય છે. અમારે એવો પ્રશ્ન હોય જ કે અમારી ઉપર તો કૃપા થઈ, અમે કથા પ્રભુની કૃપાથી વક્તા તરીકે કરીએ છીએ, પણ અમારા પછી આ કથા આ બધું કોને આપવું? એવા કોણ ભક્ત? એ હજી સુધી અમને તો કોઈ મળ્યા નથી હોય. અલબત્ત અમે પ્રયત્નો કરીએ છીએ અને કર્યા છે કે આ કથાઓ અમારી સાથે સાથે તમે જોડાઓ અને પછી તમે કથા કહેવાનું ચાલુ કરી દો. પણ હજુ સુધી કોઈ આ સુખદેવ ભગવાન જેવા નથી મળ્યા. એ તો પ્રભુની ઈચ્છા, એની લીલા બધી. વ્યાસ ભગવાને પોતાના શિષ્યોને કહ્યું છે કે તમે જંગલમાં જાઓ ગાયો ચરાવવા, ત્યારે અડધા શ્લોક
ભાગવતના એ બોલજો. એટલે ભાગવત પ્રેમી હશે એ આવશે અને તમે એને અહીંયા લઈ આવજો. એ અડધા શ્લોક. અહો બકીયમ સ્તનકાલકૂટું જીદ્યામ સયા પ્રાપ્ય દપ્ય સાધ્વી તેભે ગતિમ ધામ્યુચિંતા તોન્યમ કમવા દયાલુમ શરણમ વ્રજેશ. આખો શ્લોક પણ એ અડધો બોલવાનો કીધો છે. આમ પ્રભુની કૃપા કરુણા બાબત આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે. ભાગવતજીની કથા જ આપણને બધાને બચાવી શકે. દુષ્કર્મો કરતા આપણે બચી શકીએ. ભાગવત એનો બીજો શ્લોક પણ નરહા પીડમ નટવર વપુઃ કર્ણયોઃ કર્ણિકારમ વિભદ્રવાસ કનકકશી કપીશમ વેજયંતીમ ચમાલામ. આ શ્લોક પણ અડધો બોલવાનો કીધો છે. પ્રભુના શણગારનો શ્લોક છે કે પ્રભુ કરેણનું ફૂલ આ કાનની વચ્ચે જગ્યા હોય ને કાનમાં તો ત્યાં રાખતા. ગોપીઓને સૂચન કરે કે આ બાજુ પ્રભુએ ફૂલ રાખ્યું હોય કરેણનું તો ગાયો ચરાવવા એ બાજુ જશે, અને આ બાજુ રાખ્યું હોય તો ગાયો ચરાવવા એ બાજુ. માટે બધા ગોપીઓએ ત્યાં આવી જવું એમ સંકેત માટે રાખ્યું છે. અને વૈજયંતી એટલે ઝીણી ઝીણી એવી લાલ સાવ ઝીણી મગના દાણા જેવી એને કહેવાય ચણોઠી. એમાં કાળું એવું હોય છે ટપકું. એ વૈજયંતીની માળા પ્રભુએ ધારણ કરી છે. આ અડધા શ્લોક સાંભળ્યા. જંગલમાંથી સુખદેવ પ્રભુ એમણે આવીને કહ્યું કે આ શ્લોક બહુ ઉત્તમ છે ભાગવતજીના, તમે કેમ અડધા અડધા બોલો છો? આખા સંભળાવો ને. ત્યારે સુખદેવ પ્રભુ એમણે કહ્યું અમારા ગુરુએ ના પાડી છે. ત્યારે સુખદેવ ભગવાનને વ્યાસ પ્રભુ પાસે લાવ્યા છે. સુખદેવજીની ઉંમર એમ કહેવાય છે કે અષ્ટાદ્વિતી. દ્વિતીય એટલે 2, અષ્ટા એટલે 8, 2 8 તો 28 થાય, 2 + 8 તો 10 થાય, 2 8 આઠડા એટલે 88 થાય, અને 2 8 એટલે 82 થાય. આમ કોઈ ચોક્કસ ઉંમર નથી. 8 × 2 એટલે 16 થાય. સુખદેવ પ્રભુની ઉંમર એમ કહેવાય છે કે કોઈ અનુમાન નથી થઈ શકતું. પણ વિકાર નહોતો જાગ્યો એટલે એની ઉંમર 10 કહેવાય. સુખદેવ પ્રભુ એમના ગાલ ગોરા ગોરા, વાળ વિખરાયેલા અને ઊભા હોય ને ત્યારે એ સુખદેવ ભગવાન એ એમના બંને હાથ આ એટલા બધા લાંબા કે ઊભા હોય તો એ હાથ લાંબા તો ગોઠણને અડી જાય ત્યાં સુધી. અહીંયા કોઈએ
એ પ્રયોગ ન કરતા ઊભા થઈને પોતાના હાથ, આપણા કોઈના હાથ આટલા બધા લાંબા ન હોય, ગોઠણ સુધી અડે એવા, પણ એમ કહેવાય છે કે કાનૂન કે હાથ લંબે હોતે हैं, अपराधी को वो ढूंढ के निकाल लेते हैं, बाकी कोईना हाथ लांबा નથી હોતા. સુખદેવજીનો રંગ ગોરો ગોરો શ્વેત છે, લાલ પીળો કે શ્યામ નથી. પ્રભાવશાળી વ્યક્તિત્વ છે, શરીર ઉપર કોઈ નિશાન નથી હો સુખદેવજીને. હા, નહીતર અત્યારે તો સમય કેવો છે વાલા ભક્તો, તમે જ્યાં જુઓ ત્યાં કોઈનું શરીર મોટે ભાગે નથી એવું કે જેમાં કોઈ નિશાન ન હોય. અહીંયા ઘણા એવું કાળું કાળું કરાવે, એ જાય જ નહીં. હાથ ઉપર કરાવે, અહીંયા કરાવે, અરે ઘણા તો અહીંયા આ ડોક આગળ એવું ચિત્ર કે એવું બધું કરાવે. આ કાળું કાળું આવા શરીરને આ કોન્યાને કેવી ફેશન, અને આ કળિયુગની અસર નહીં તો બીજું શું કહેવાય. આવું શા માટે કરાવતા હશે? હવે એ તો હવે આપણે તો છોડો ભાઈ. પણ ક્યારેક કોક અપરાધ થઈ જાય તો એવું ઓળખ ચિહ્ન તો થાય કે મને તમાચો મારી ગયો, ઈ અહીંયા ગાલ અહીંયા ડોક આગળ એને આવું ચિત્ર કરેલું છે ત્રિશૂળનું, એ માણસ એ આ જ છે એમ આઈડેન્ટિટી માર્ક આવા શા માટે કરાવવા? હવે એ તો પણ સુખદેવજીને કોઈ નિશાન નથી હો, તિલકે નહીં, કાંઈ નહીં. ખબર ન પડે કે આ કયા ગ્રુપના છે, બ્રાહ્મણ છે કે સાધુ છે, કઈ જ્ઞાતિના છે, એ પણ અનુમાન ન થઈ શકે. સુખદેવજી આ ભાગવતની કથા સંભળાવે છે. આ વાલા ભક્તો, ભાગવતની કથા એ ગાવા માટેની કથા નથી હો. હા, કથાઓ ગાવ, શ્લોક ગાવા એના માટેની આ કથા નથી. નહીતર તો કથા કેટલી પૂરી થાય. આમ આટલી વિસ્તારપૂર્વક કથા આપણે શનિદેવને સંભળાવીએ તો ગાવાનું આવતું હોય વારે વારે, કે શ્લોક પણ ગાવાના આવતા હોય, તો આપણે કથા ન થઈ શકે 7 દિવસમાં. એટલે અને આમે 7 દિવસમાં કથા ન થઈ શકે, પણ પ્રભુની કૃપા થાય એટલી કથા કરવી. તો કથા વધારે તો કરવી, ભક્તિ વધારે તો કરવી. 7 દિવસમાં નહીં કે પછી આખો દિવસ કથા ગાયા કરવી. એટલે ગાવા માટેની કથા નથી, પ્રભુનું વાંગમય સ્વરૂપ છે આ ભાગવત, વાણી સ્વરૂપ. આદિશક્તિએ પોતે આ કથા વાણીથી કહેલી છે, એવી કથા છે. અલબત્ત આ કથા દરમિયાન એમ કહેવામાં આવે છે કે પોતાની પ્રવૃત્તિ વક્તાની એ બતાવવાની નથી, સ્ક્રીન ઉપર જાહેરાત નથી કરવાની કે અમે આવી આવી પ્રવૃત્તિ કરીએ છીએ, આવા આવા કર્મ કરીએ છીએ. अरे भाई तुम उसका प्रसारण क्यों करते हो? कौन पूछता है तुम क्या करते हो, क्या नहीं करते हो? આ ભાગવત પોતાના પ્રસારણ માટે નથી, ભાગવત ભક્તિ કરવા માટે અને મોક્ષ
પામવા માટેની કથા છે વાલા ભક્તો. શક્ય એટલી વધારે 7 દિવસમાં કથા કરવી અને વિગતવાર કથા કરવી ભાઈ. નહીતર એક કથા ઉપર તમે વધારે ભાર મૂકો, વિગતવાર કથા કહેશો તો પછી તમારે સમય ઘટશે અને બીજી કથાઓ તમે નહીં કહી શકો. માટે બેલેન્સિવ કથા કેવી કે આ કથા ઉપર, જેમ આપણે આ મહાદેવજીની કથા, સુખદેવ ભગવાનની કથા, એનો પ્રાગટ્ય, એની કથા તો આપણે વિગતવાર કહીએ તો પછી બીજી કથાઓ એ ન થઈ શકે. માટે આપણે ધ્યાન રાખવું જોઈએ. અથવા તો કથા એનો સમય વધારવો જોઈએ તો આપણને સંતોષ થાય. પણ એવું તો શક્ય નથી. આ ઇલેક્ટ્રોનિક્સ યુગમાં લાઈવ કથાઓ થતી હોય અને લાઈવ કથાઓના પૈસા અગાઉથી યજમાને જમા કરાવ્યા હોય ચેનલમાં, અને આ ચેનલ મારફતે કથા પ્રસારણ થાય તો સમયસર શરૂ અને સમયસર પૂરી. તો એમાં તો બહુ અઘરું પડે વાલા ભક્તો. કોઈ કથા ઉપર વધારે ભાર મૂકી શકાય નહીં. એટલે કથા અલબત્ત એમાં ગોપી ગીત, વેણુ ગીત, ભ્રમર ગીત, યુગલ ગીત, મહિષી ગીત, એવા 5 ગીત એ આપણે ગાવાના છે અને એ આપણે નથી ગાઈ શકતા. પણ હવે પ્રભુની કૃપા, શક્ય એટલું વધારે. આ તો દરિયો છે. કોઈ આખું પાણી દરિયાનું પી શકવાના નથી. આપણે ભક્તિ કરવાની તક પ્રભુએ આપી છે. શનિદેવની કૃપા માગવા આપણે શનિદેવ એને આ કથા સંભળાવીએ છીએ અને એ બાને ભાગવત કરીએ છીએ અને આપ સાંભળો છો. તો આવો અવસર આપણે કથા કહીએ નહીં, કથા કરવાનું આયોજન કર્યું છતાંય કથા ન કરીએ અને આપણે બીજી વાતો બધી કર્યા કરીએ તો એ સમયનો સદુપયોગ નહીં કહેવાય. માટે આપણે, અને કથા એ મોઢે કહેવાની છે કે વાંચીને કહેવાની, એ પ્રશ્ન પણ ખાસ મહત્વનો છે વાલા ભક્તો. કે કથા એ મોઢે કહેવાની નથી. મોઢે કથા કહેવાથી તો ભૂલ પડે અને 18,000 શ્લોક મોઢે ક્યાંથી હોય. અને છતાંય જો પાકા કરી લઈએ તો ઇટ ઇઝ પોસિબલ. પણ પછી અભિમાન આવી જાય વક્તાઓને પણ કે ભાઈ હું તો મોઢે કથા કરું છું, 18,000 શ્લોક મને મોઢે છે, તો હું એમ તમારી પાસે મારે સમય નથી, હું નહીં આવી શકું કથા કહેવા અને મારું મૂલ્ય તમારે વધારે આપવું પડશે. તો આવા કારણથી કથા મોઢે કહેવાની નથી. મોઢે કહેવાથી ભૂલાઈ પડી જાય. આ તો પ્રભુની માયા છે બધી, એટલે ભૂલ ન પડે એટલા માટે અને અભિમાન ન આવે એટલા માટે કથા એ જોઈને કહેવી. અને અમે વક્તાઓ કથા એની નોંધ કરતા હોઈએ છીએ. આગલા દિવસે લેસન કરતા હોઈએ છીએ કે એની નોંધ, કે આ કાગળમાં નોંધ કરીએ છીએ કે આવી કથાઓ કેવી, આવા મુદ્દાઓ લખ્યા હોય અને એ અમે જોતા કથાઓ આપને શ્રવણ કરાવીએ. એટલે અમારી ભૂલ પણ પ્રભુની કૃપાથી ન થાય અને કથાની કોઈ ટિપ્પણી કરે એવી એમને તકે ન મળે. આ એક જાતની પ્રભુની કૃપા કહેવાય. એટલે મોઢે કથા નથી કહેવાની અને અભિમાને ન રહીએ કે હવે એક તો જોઈને કથા કરે છે ભાઈ, પણ ભક્તિ તો કરે છે બાપા. અને આવો
અમને અવસર પ્રભુએ આપ્યો છે કથા કહેવાનો, તો શા માટે અમારે પ્રભુની કથાઓ વિગતવાર ન કહેવી? ઘણા વક્તાશ્રીઓ એ મોઢે કથા કહેતા હોય તો એમાં ભૂલ પલી જાય છે. 900 લાખ અક્ષર ભાગવતજીના એમ આંબો ગાય, પણ એમાં મોઢે કહેવાને બદલે આવી રીતે 6.5 લાખ એમ કહેવાય જાય. અને એમ છતાંય પછી કહેવાય ગયું તો કહેવાય ગયું, એ ભૂલ થઈ તો થઈ, પણ 6.5 લાખ અક્ષર, હા, અને 6.5 લાખ અક્ષર એમાં ફેર ન પડે, કેવડો મોટો ફેર. પણ પછી તો આવી રીતે જે ભૂલ પડે એ પછી કબૂલ કરવાની એ પણ આપણી હોવી જોઈએ. પાંડવોનો છેલ્લો વારસ ઉત્તરાના ગર્ભમાં હતો. અશ્વસ્થામાએ દુર્યોધનને રાજી કરવા બ્રહ્માસ્ત્રની શક્તિ છોડી છે. ઉત્તરાને બ્રહ્માસ્ત્રની શક્તિની અસર થઈ છે. ભગવાન કૃષ્ણની પાસે દોડતી આવી છે. આ ઉત્તરા એ અભિમન્યુની પત્ની હતી. કૃષ્ણ એમને પ્રાર્થના કરે છે, એને સદબુદ્ધિ આવી ગઈ. એમણે કહ્યું, હે દેવાધિદેવ, હે જગદીશ્વર, આપ મહાયોગી છો, આપ રક્ષણ કરો, રક્ષણ કરો. આપના સિવાય કોઈ મારું રક્ષણ કરવા સમર્થ નથી. બધા અત્યારે એકબીજાના શત્રુ બની ગયા છે. પ્રભુ, આપ જ રક્ષણ કરવા માટે સમર્થ છો. હે પ્રભુ, આપ સર્વશક્તિમાન છો. આ ધગધગતા લોઢાનું બાણ મારા તરફ ધસી આવે છે. હે સ્વામી, આ બાણ મને મારી નાખે તો કોઈ ચિંતા નથી, પણ મારા ગર્ભમાં પાંડવોનો અંતિમ વારસ છે, એનું આપ રક્ષણ કરો. ઉત્તરાએ કૃષ્ણ મારફતે આદિશક્તિ એમને પ્રાર્થના કરી છે. આદિશક્તિ પરમાત્મા, અમે આદિશક્તિ કહીએ એટલે આપણે સમજી જવું કે સર્વોચ્ચ, એનાથી ઉપર કોઈ નહીં, અને એનો શરૂઆત નથી, અંત પણ નથી, એ આદિ છે. એવી શક્તિ સમજવી, અને એ જ સમર્થ છે બધી રીતે. એટલે આદિશક્તિ એમનું સ્વરૂપ, એમનું પ્રાગટ્ય કૃષ્ણ પોતે છે. કૃષ્ણએ પોતાને માયાના કવચથી ઉત્તરાની અંદરના ગર્ભને ઢાંકી દીધો છે. સુદર્શન ચક્રથી બ્રહ્માસ્ત્રની શક્તિ એમને રોકી રાખી છે નુકસાન કરતા. આવી શક્તિ, આટલું કર્યું કૃષ્ણએ બસ. અને પછી કૃષ્ણ એમણે આદિશક્તિ એમને કામ કરવું પડ્યું છે. કૃષ્ણ મારફત આટલું જ કામ કરાયું છે આદિશક્તિએ. આદિશક્તિએ હવે
અંગુષ્ઠ અવતાર ધારણ કર્યો છે. એ અંગૂઠો હોય ને એનો આ ઉપરનો ભાગ એને ન કહેવાય આટલું સૂક્ષ્મ સ્વરૂપ લીધું અને એને કહેવાય અંગુષ્ઠ ભગવાન. બોલીએ અંગુષ્ઠ ભગવાન કી જય. ઉત્તરાની દુટીમાંથી નાભીમાંથી પ્રવેશ કર્યો. ગર્ભવતી સ્ત્રી હોય તો એના મુખમાં કોઈ વસ્તુ ન પ્રવેશ કરાવાય. એ ખાસ ધ્યાન રાખવું. અપરાધ થઈ જાય, એની મર્યાદાનો ભંગ થઈ જાય. એના મુખમાં કોળિયોય ન અપાય. ખોરાકનો કોઈ વસ્તુ પ્રવેશ ન કરાવી શકો મેરે ભાઈ બહેન, નહીતર એનો અપરાધ થઈ જાય. પ્રભુએ ખાસ ધ્યાન રાખ્યું છે કે મુખ મારફતે પ્રવેશ નથી કર્યો, મર્યાદાનો ભંગ નથી કર્યો. દુટી નાભી એ 10મું દ્વાર છે અને એમાંથી પ્રભુએ અંગુષ્ઠ ભગવાન પ્રવેશ કરી શકે એટલે આટલો સૂક્ષ્મ અવતાર લીધો છે પ્રભુએ. કુંતાજી પણ ઓળખી ગયા છે. પ્રભુ એમની સ્તુતિ કુંતા માતાએ કરી છે 26 શ્લોકમાં. આવી સ્તુતિ એ આપણે પણ પ્રયત્ન કરીએ શ્લોક તો આપણે નહીં બોલી શકાય, બહુ અઘરી છે. હા. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે ભગવાન કૃષ્ણ, વાસુદેવ, દેવકી નંદન, નંદ ગોપના લાડકા, હે લાલ ગોવિંદ, આપને અમારા બધાના વારંવાર પ્રણામ નમસ્કાર છે. આમ કુંતા માતા સ્તુતિ કરે છે. નમઃ પંકજ નાભાય નમઃ પંકજ માલિને નમઃ પંકજ નેત્રાય નમસ્તે પંકજા અગ્રયે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વિપદા સંતુ ન સસ્વ તત્ર તત્ર જગત ગુરો ભગવત દર્શનમ યસ્યાદ પુનર્ભવત ન દર્શનમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. પ્રભુની સ્તુતિ બહુ દિવ્ય છે વાલા ભક્તો. એ આપણે કેમ આ મૂકી શકીએ, છોડી કેમ શકવી? અથ વિશ્વેશ વિશ્વાત્મન વિશ્વમૂર્તે સ્વકેશુ મે સ્નેહ પાસમિમં છિંધી દ્રઢમ પ્રાણ ઉષુવૃષ્ણિષુ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે પ્રભુ, આપ વિશ્વના સ્વામી છો, વિશ્વના આત્મા છો, વિશ્વના રૂપમાં આપ જ છો પ્રભુ. આ યદુવંશીમાં મારી મમતા ઉત્પન્ન થઈ છે, લાગણી ઉત્પન્ન થઈ છે, એને આપ કાપી નાખો પ્રભુ, જેથી કરીને મને મૃત્યુ વખતે એ ન નડે અને મારી તૃષ્ણા એમાં ન રહે. એવું કરો પ્રભુ. અમે આપને ઓળખી ગયા છીએ.
આપની કૃપા અમારી ઉપર બહુ છે. દેવકીના 6 સંતાનોને આપે બચાવ્યા નથી અને અમારા 5 પાંડવોમાંથી કોઈને મરવા દીધા નથી હો. અને એમ કહેવામાં આવ્યું છે વાલા ભક્તો કે દુઃખમાં તો બધાય ભગવાનનું ભજન કરે, કથાઓ કરાવે. અરે ઉછીના પૈસા લઈને ઘણા ભક્તો કરાવે છે. અમને તો એવી ખબર છે કે દાદા અમારે સત્યનારાયણ ભગવાનની કથા કરાવવી છે, ઘણા ટાઈમથી ઈચ્છા છે પણ નથી કરાવી શકતા. આ થોડા પૈસા ઉપાડ કર્યો છે નોકરીમાંથી, તો અમારી પાસે છે, તમે કથા કરાવી જાઓ સત્યનારાયણ ભગવાનની. અમે પ્રેમથી ત્યાં જઈને કથા કરાવવા જાય છીએ અને સત્યનારાયણ ભગવાનની કથાઓ. અને દક્ષિણા પણ રાખો તમે અને પૂજાપો એની સામગ્રી પણ જેટલી અવેલેબલ હોય અમારી પાસે એ અમે ત્યાં મૂકીએ છીએ. આનું નામ ભક્તિ કહેવાય. વાલા ભક્તો, આવા જગ્યાએ આવા ભક્તોને કથા કહેવા જાવું એનાથી પ્રભુ રાજી થાય છે, શનિદેવ એનાથી રાજી થાય છે. વાલા ભક્તો, પૈસા વગર હું નહીં આવી શકું, અમારી પાસે ટાઈમ નથી. મારી પાસે આ જુઓ તમે, યુ સી ધ લિસ્ટ, 2 વર્ષની કથાઓ બુક થઈ ગઈ છે. અને અમે તો ભાગવતના વિદ્વાન વક્તા, અમે સત્યનારાયણ ભગવાનની આ 1-1.5 કલાકની કથા ન કહેવા આવીએ, અલબત્ત બીજા બ્રાહ્મણને મોકલી દેશું. આવું કરવું એ જરા પણ યોગ્ય નથી. વાલા ભક્તો, ભગવાન દાંત કાઢતા હોય છે. આવા કર્મો જ્યારે થઈ જતા હોય ને જાણતા અજાણતા, ત્યારે કોઈનું અપમાન કરવાનું, અભિમાન રાખવાનું અમને કોઈ એવો પરવાનો નથી આપ્યો વક્તાઓને. વાલા ભક્તો, ભક્તિ જ કરવાની, પ્રભુને રાજી કરવા, પ્રભુ રાજી થાય એવા કર્મ અમારે કરવાના હોય છે. અને દુઃખમાં તો બધાય યાદ કરે, સત્કર્મ કરે, ભજન કીર્તન કરે, જપ કરે, પણ સુખમાં કોઈ કરે? આ પ્રેગ્નન્સી હોય, સંતાન ગર્ભમાં હોય અને ત્યારે તો સ્વાર્થ કે બાળકમાં આવડી અસર ન થાય એટલે સારા સારા કર્મો કરવા, જપ કરવો, માળા કરવી. પણ અત્યાર સુધીમાં તમે ક્યારેય આવું કઈ કર્યું? ये तो तुम अपना स्वार्थ के लिए करते हो. तोय प्रभु उदारता राखे छो. हाँ, भक्ति करवा અને ભક્તિ કબૂલ કરે છે. તો એમ કહેવામાં આવ્યું છે કે જરૂર હોય ત્યારે તો ભક્તિ કરો, જપ કરો, માળા કરો, પણ કાયમી કરો મેરે ભાઈ. કોઈ કહે કે કથા સાંભળવા હાલો અમે સંભળાવી જાય, એ કે એ અમારેથી ન થાય, અમારે અનુકૂળતા નથી. બસ જાણે કેમ દુશ્મની હોય ભગવાનની સાથે. તો આવા કર્મો પછી તમે એમ કહેવા જાઓ કે મારું ભવિષ્ય જોઈ દો, મારે કેવો સમય આવશે, તો તમને પોતાને ખબર પડી જાય કે આપણે તો ભગવાનની હારે દુશ્મની, સ્વાર્થ વગર ભગવાનને ભજતા નથી. આ તો ભગવાન કરુણાના કરનારા છે, કૃપા કરનારા છે, માટે મદદ કરે છે. પણ છતાંય તકલીફ તો આવે જ. મહાદેવજીને જો તકલીફ આવી હતી તો આપણે બધા તો શું કામ ન કરી આવી શકે તકલીફ. પણ એમ કહેવામાં આવ્યું છે, દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ में करे न कोई. सुख में जो सुमिरन करे तो दुख कहाँ से होय. અને ભક્તો તો કહે છે
પ્રભુ કાયમી અમારે તમારો સાથ જોઈ છે હો, ટૂંકા સમય પૂરતો નહીં. તમારે દેવો હોય તો અમને કાયમી સાથ આપો. देना हो तो दीजियो जन्म जन्म का साथ. मेरे सिर पे रख दो एक नैया, मेरे सर पे रख दो ए मुरारी, अपने दोनों हाथ. देना हो तो दीजियो जन्म जन्म का साथ. અને એમ કહે છે ભક્ત કે પ્રભુ અમે તમારી પાસેથી આમાં શું નથી, અમે તમારી પાસેથી શું માંગી લીધું તો તમે દેતા નથી, આવું અમને. ऐसा हमने क्या मांगा जो देने से सकुचाते हो. मेरी विनती सुनो ए कन्हैया, मेरी विनती सुनो ए मुरारी, रख दो मेरी बात, देना हो तो दीजियो जन्म जन्म का साथ. અને હે પ્રભુ આ ત્રિવિધ ના તાપ મારા તન મન તપાવે, માયા પ્રચંડ મારા માર્ગને રૂંધાવે, છોડાવે સંતોનો સાથ. એક હાથ મસ્તક પર મૂકજો, હરી તારા 6000 હાથ. એક હાથ મસ્તક પર મૂકજો. અને ભક્ત તો એવું માગે છે ભગવાનની પાસે હો કે હે પ્રભુ આંખ મારી ઉગળે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા એની દેખું. આંખ મારી ઉગળે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા એની દેખું. રામ કૃષ્ણ રસના ઉચ્ચારે, રામ કૃષ્ણ રસના ઉચ્ચારે, હરિનો આનંદ મારા અંતર આવે. રામાયણ ગીતા મારી અંતરની આપો, હરિની દીધી છે મને ઉડવાને પાંખો. અને બહુ સુંદર પંક્તિ છે વાલા ભક્તો. રામ ના વિચારો મારે, પ્રભુના વિચારો મારે, અઢળક નાણું ગાવું મારે, નિસદીન રામનું ગાણું. અને પ્રભુના ભક્તો મારા સગાને સંબંધી, છૂટે ગ્રંથિ મુનિ મારી માયાની બાંધી. હે પ્રભુ શુદ્ધ ભક્તિ વધે મારી, પૂર્ણિમા જે
આશીષ એવી જેણે રે શ્રી રામ ચરણ રસ ચાખ્યો તેણે રે સંસારને મિથ્યા કરી નાખ્યો. આ પ્રભુની કૃપા. આવું તમે પ્રભુને કહો. આને કહેવાય ભક્તિ. આને કહેવાય પ્રભુની પાસે કાલાવાલા કરવા. અને પ્રભુ પ્રસન્ન થાય છે. યોગ્ય સમયે પુત્રના ગર્ભસ્થ શિશુ એનો જન્મ થયો છે. પરીક્ષિત તરીકે મહાપરાક્રમી એ રાજા બન્યા છે. અને ચારે બાજુ નિરીક્ષણ કરતા હતા એટલે એનું નામ પરીક્ષિત રાખવામાં આવ્યું છે. એ તો જન્મની સાથે એને ગોતતા હતા આ પરીક્ષિત કે મને ગર્ભમાં જેને દર્શન આપ્યા અંગુષ્ઠ સ્વરૂપે ઈ કોણ, ક્યાં છે? એટલે એનું નામ પરીક્ષિત પડ્યું છે. પાંડુના જેવા જ હતા. ભવિષ્યવાણી કરી છે કે આ બાળક મોટો થશે, અંત સમયે એને સર્પદંશથી મૃત્યુ છે. ત્યારે પાછું ભવિષ્યવાણી એવી પણ કરી છે કે એમની ભક્તિ અને એમના કારણથી એને પ્રભુનું ધામ મળશે. જ્યોતિષાચાર્યો કહે છે જેમની જન્મ કુંડળીમાં 9મા સ્થાનમાં સ્વગ્રહી અથવા ઉચ્ચનો ગુરુ હોય એ ચોક્કસ ધર્માત્મા બને છે. જન્મ કુંડળી અહીંયા કોઈ ન લઈ આવતા, કોઈ કાઢતા, કોઈ કાંઈ કાઢવું નહીં કે હા એ જ્યોતિષની વાત અત્યારે કોઈને અને કોઈને પછી મળવાનું નહીં. એ અનુકૂળતા હોય ત્યારે જ્યોતિષની વાત કરશું. પણ ઉચ્ચનો ગુરુ હોય 9મા સ્થાનમાં તો ચોક્કસ ધર્માત્મા બની શકે. જન્મના કારણથી 5 પ્રકારની શુદ્ધિ એ પરીક્ષિતને હતી એમ કહેવામાં આવે છે. પોતે પોતાના રાજ્યમાં ચોકી પહેરો કરતા, ધ્યાન રાખતા, જાતે બધું કરતા. એમાં એકવાર નિર્જન વિસ્તારમાં વૃષમ મૃણાલ ધવલમ મોહંતમ ઈવ બિભ્યતમ વેપમાનમ પદૈકેન સિદંતમ સુદ્રતાડિતમ. આ નિર્જન વિસ્તારમાં એક સફેદ રંગનો બળદ એક જ પગ ઉપર ઊભો હતો. આ બળદના રૂપમાં ધર્મ છે. ધર્મના આ કલીના કારણથી બીજા 3 પગ કપાઈ ગયા છે. એક જ પગ ઉપર આ કલિયુગ શરૂ થયો ને એટલે ધર્મ હવે ટકી રહ્યો છે. નહીતર ધર્મના 4 પગ હોય છે ને, બળદને 4 પગ, એમ ધર્મના 4 પગ, 4 આધાર હોય છે. સત્ય, તપ, દયા, શૌચ. શૌચ એટલે સદબુદ્ધિ, પવિત્રતા. હવે તો ધર્મ આ કલિયુગના કારણથી એક જ માત્ર સત્ય
એના આધારે ટકી રહ્યો છે. એમણે આ કલી એમને મરવા માટે પડકાર કર્યો છે. વાલા ભક્તો, પરીક્ષિતજી એમને કલીએ સમજાવ્યું છે કે હું બહુ કામમાં આવું એવો છું મહારાજ. યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિતા તત ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તનાથ. કળિયુગમાં તાત્કાલિક હું ભગવાનનું ભજન ઓછું સમયમાં હું કૃપા કરાવી શકું છું. માટે આપ મને જીવનનું દાન આપો. મને આપ કોઈ જગ્યાએ રહેવા માટે સ્થાન આપો. ત્યારે પરીક્ષિતે એમને કહ્યું છે કલીને, અભય સ્થિત તદા તસ્મૈ સ્થાનાની કલયે દદૌ દ્યુતમ પાનમ સ્ત્રીય સૂના યત્રા ધર્મ ચતુર્વિધ. જુગારના સ્થાન અને એ વ્યક્તિ ઉપર મદ્યપાન એવી જગ્યા અને એ વ્યક્તિઓ ઉપર ઉલટા સ્ત્રીનો સંગ અને એવી વ્યક્તિઓ ઉપર અને એ જગ્યા ઉપર અને હિંસા કરતા હોય એ વ્યક્તિ અને એ જગ્યામાં તમારે રહેવું. એમ આમ 4 જગ્યા એની સાથે સાથે બીજા 4 સ્થાન ઓટોમેટિક મળી ગયા છે. એટલે કલીએ વધારાનું એક સ્થાન માંગ્યું છે કે પ્રભુ મને તમે એક સ્થાન આપો વધારાનું. ત્યારે સુવર્ણ એમાં સ્થાન માંગ્યું છે અને બેઈમાનીથી કમાણી કરી હોય એવા સુવર્ણમાં કલીનો વાસ. એટલે કોઈ પાસેથી સોનાના ઘરેણા લઈએ અને 50,000ની કિંમત હોય એને આપણે એમ કહીએ કે 1,000 રૂપિયા 5,000 રૂપિયા આવશે અને દર મહિને વધારાના પણ વ્યાજના આપવા પડશે તો આ સોનું પાછું મળે છે. પછી તો એ મૂળ રકમે ન આપી શકે અને સોનું પછી પડ્યું રહીએ. આવી રીતે ભેગા કરેલા સોના એમાં કળિયુગનો વાસ હોય છે વાલા ભક્તો. પણ અત્યારે કોઈ કાંઈ જોતું નથી. ધર્મ, વ્યાજ અને આવી રીતે કમાણી, કારણ કે મહેનત મજૂરી કોઈને કરવી નથી મોટે ભાગે અને સરળતાથી વધારે ધન જોઈએ. અને આવા માણસો પાછા એમ કે અમારી પાસે બુદ્ધિ છે, અમારી પાસે છે, ભગવાને ધન આપ્યું છે તો અમારે આવી રીતે કમાણી કરવી છે. અને ઘણાય માણસો આ જુઓ તો ખરા વાલા ભક્તો કે કથાનું આયોજન કરાવે અને કથા માટે ખર્ચો કરે તો એ ધનનો આવી રીતે ઉપયોગ કરે છે. પણ આ સત્કર્મ અને આ દુષ્કર્મ, આમાં કલીનો વાસ અને આમાં પ્રભુનો વાસ. આ પરીક્ષિતજી એમને સ્થાન આપ્યું અને એના કારણે પરીક્ષિતજીએ સોનાનો મુકુટ ધારણ કર્યો. એની બુદ્ધિ બગડી, શિકાર કરવા નીકળી ગયા. શ્રમિક ઋષિના આશ્રમમાં ભૂખ પ્યાસના કારણથી પ્રવેશ કર્યો અને શ્રમિક ઋષિ સમાધિમાં હતા. એટલે પણ આ ઓળખી નથી શક્યા. પરીક્ષિતજી એને કલીની અસર એટલા કારણથી
ઋષિનું અપમાન કર્યું. તલવારની અણીથી મરેલો સર્પ એ ઋષિના ગળામાં પધરાવી ફેંકી દીધો અને વયા ગયા. એક બાળક જોઈ ગયો. એણે શ્રમિક ઋષિના પુત્ર શૃંગી ઋષિ કૌશિકી નદીમાં સ્નાન કરવા ગયા હતા. ત્યાં જઈને વાત કરી કે તમારા પિતાનું અપમાન, ઋષિનું અપમાન, મર્યાદાનો ભંગ કર્યો છે. કોક રાજા જેવો હતો, એમણે મરેલો સાપ તમારા પિતાના ગળામાં નાખ્યો છે. ત્યારે શૃંગી ઋષિ એમણે તુરત જ કૌશિકી નદીનું જળ હાથમાં લીધું અને ઇતિલંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે હનિ દંડસ્ય તિષ્મ કુલાંગારમ ચૌદિતો તતદ્રુહુમ. આ ગમે તે હોય, ઋષિની મર્યાદાનો ભંગ કર્યો છે. એ રાજા હોય તો એને માફી નથી આપવાની અને તક્ષક નાગ ના દંશથી 7મા દિવસે તમારું મૃત્યુ થશે, એવો શ્રાપ આપ્યો છે. પછી તો એમણે પ્રાયશ્ચિત તો કર્યું અને શ્રમિક ઋષિએ પણ સમાચાર મોકલા છે પુરુમુખ નામના શિષ્ય મારફતે. અને પછી તો મુકુટ ઉતાર્યો એટલે એમને સદબુદ્ધિ આવી ગઈ. કલીની અસરમાંથી મુક્ત થયા અને પછી રાજ્ય નથી કરવું. આ પાપ થાય, આવા રાજ્ય નથી કરવા, આવા કર્મો નથી કરવા અને જિંદગી સુધારી લેવી છે. નીકળી ગયા. સમાચાર પણ પ્રાપ્ત થયા. 88,000 ઋષિઓ હતા ત્યાં જઈને. અને પછી તો ત્યાં તત્રાભવત ભગવાન વ્યાસપુત્રો યદેચ્છયા ગામટ માનો અનપેક્ષ અલક્ષ્યલિંગો નિજલાભ તુષ્ટો વૃતશ્ચ બાલેર વધુ તવેશ. સુખદેવ પરમહંસ એ ત્યાં પ્રગટ થયા અને એમણે કથા સંભળાવી છે. સુખદેવ પ્રભુને પરીક્ષિતજીએ પૂછ્યું છે કે ગુરુદેવ, આપ એ સમજાવો કે ધી પર્સન ઓલરેડી અપોન ધી ડાઇંગ બેડ, એમણે તાત્કાલિક શું કરવું, કોનું ભજન કરવું, શું ન કરવું, એ અમને તમે સમજાવો. ત્યારે એમ કહ્યું છે કે આ પ્રશ્ન તમારો બધાને અસર કરે એવું છે. માટે અને બધાને મૃત્યુ ગમે ત્યારે આવી શકે. ત્યારે પ્રભુ હરિ આદિ નારાયણ પરમાત્મા એમનું ભજન કરવું. દુનિયા જગત એમને છોડી દેવું. આ રીતે અને બધાને એમ કહેવામાં આવે છે કે એક દિવસ તો જાવું જ પડે, તો સાર્થક જીવન બને એવું કરવું. કથાઓની તક મળે તો સાંભળવું. કથાને વિરામ આપીએ વાલા ભક્તો. ટૂંકો વિરામ. હે પરમાત્મા, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પરમ કૃપાળુ,